ટુ શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે પ્રોટીનથી ભરપૂર એકદમ સરસ મજાનો નાસ્તો બનાવીશું. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. આ નાસ્તો બનાવવા માટે આપણે 1 કપ સોયા ચંક્સ લેવાના છે, જેને સોયા વડી પણ કહેતા હોય છે. આ તમને કોઈ પણ કરિયાણાની દુકાને મળી જશે. આને એક વાટકામાં લઈ લેવાના. ત્યારબાદ આમાં ગરમ પાણી ઉમેરી દેવાનું અને આને પલાળીને અડધો કલાક માટે રાખવાની છે. અડધો કલાક પછી તમે જોશો તો આ વડી આ રીતે એકદમ સરસ ફૂલી ગઈ હશે. હવે આને આ રીતે ભાર દઈને દબાવવાની, જેથી આનું બધું વધારાનું પાણી નીકળી જાય. હવે આ વડીને આપણે મિક્સર જારમાં લઈ લેવાની. આની સાથે જ આપણે 4 થી 5 લીલા મરચાં પણ એડ કરી દેવાના અને હવે આને વાટી લેવાનું છે. પછી આ મિશ્રણને એક વાટકામાં લઈ લેવાનું છે. હવે આમાં 2 મીડિયમ સાઇઝના બાફેલા બટાકા ઉમેરી દેવાના. હવે આમાં બાકીની વસ્તુ એડ કરવાની. તો સૌથી પહેલાં થોડી ઝીણી સમારેલી કોથમીર ઉમેરવાની. સાથે જ આમાં મીઠું ઉમેરી દેવાનું. તો બટાકા બાફતી વખતે મીઠું ઉમેર્યું હોય તો અત્યારે એ પ્રમાણે ઉમેરવાનું. આની સાથે જ થોડો ધાણા પાવડર, કલર માટે થોડી હળદર, અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને થોડું કાશ્મીરી મરચું ઉમેરવાનું. લીલા મરચાં ઉમેર્યા છે એટલે લાલ મરચું વધારે ઉમેરવાની જરૂર નથી. હવે આ બધી વસ્તુને હાથથી કે ચમચીથી સરસ રીતે મિક્સ કરી દેવાની. આ રીતે બધું મિક્સ થઈ જાય એટલે આમાંથી થોડું થોડું મિશ્રણ લઈને નાની નાની ટિક્કી બનાવીને તૈયાર કરવાની. હવે એક વાટકી લઈને એમાં 2 ચમચી કોર્નફ્લોર લેવાનો અને આમાં પાણી ઉમેરીને આની સ્લરી બનાવી દેવાની છે. તો આ રીતની મીડિયમ થીક સ્લરી બનાવીને તૈયાર કરવાની. હવે જે ટિક્કી બનાવી છે એને પહેલાં કોર્નફ્લોરની સ્લરીમાં ડીપ કરવાની અને હવે ડ્રાય બ્રેડ ક્રમ્સથી એનું કોટિંગ કરી દેવાનું છે. તો આ રીતે બધી ટિક્કી બનાવીને તૈયાર કરવાની. તો ટિક્કીને આ રીતે એકદમ સરસ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરવાની. અત્યારે જે માપ લીધું એનાથી તમે 2 વ્યક્તિને સર્વ કરી શકો એટલી ટિક્કી બનીને તૈયાર થાય છે.